જો ઓલા હાકે હેલો મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. તો આ વ્લોગમાં એક સરપ્રાઈઝ છે જે તમને આગળ અમથો તો તમને ટાઇટલ કે થંબનેલમાં જોઈને ખબર પડી ગઈ છે, તો તમને આગળ જણાવી દઈશ કે હું ક્યાં જાઉં છું અત્યારે. અને અત્યારે વાગી રહ્યા છે, તમને દેખાડી દઉં. જો 7:24 થઈ ગઈ છે અને હવે મારે જવાનું છે. 9 વાગે પહોંચવાનું છે સ્કૂલ. અને તમે કહેતા હશો એટલી રાતે સ્કૂલે, તો તમને આગળ વિડીયોમાં જોતા રહેજો, ખબર પડી જશે કે એટલે સવારમાં રાત્રે કેમ જાઉં છું. તો કન્ટિન્યુ. હલો હલો ભાઈ, પ્રવાસ ઉપડી ગયો છે અને આપણા મિત્ર અને હવે ક્યાં જવાનું હોય આપણે? દ્વારકા ઓન ધ વે. હેલો ગાઈસ. હા ભાઈબંધ આટા મારે તો સાયકલનો અને કાંઈ અસર જ નથી ટાઈટની. અને મેં તો અહીં કાંઈ કેવું લોકેશન છે બોટાદની? ગગજીની ઝૂંપડી ભાઈ, ગગજીની ઝૂંપડી. અને મારો સાહેબ છે, સાહેબને ફોન નો દેખાડે ને જપ થઈ જાય. અત્યારે અમે અંધારામાં જઈએ છીએ ને હું તમને દેખાડું કે સમજાતું ને અંધારું છે બહાર. અને હવે તમને જ્યાં જાગીશ ને તમને દેખાડીશ. અને અત્યારે ક્યાં જઈએ કાળું? દ્વારકા. અને બધા મિત્ર મંડળ છે એટલે મજા આવે. તો સાહેબ છે આપણા. અંધારું હે બાર. ભાઈ અત્યારે દાતા પહોંચી ગયા છીએ અને હવે દ્વારકાને ઓન તો વે. બધા મિત્રો જો ફોન ઘૂમડે છે. 8 વાગી ગયા છે અને અમે પહોંચી ગયા છીએ હોટલમાં. અને દ્વારકાની અંદર છે ને, દ્વારકામાં હવે આવી છીએ આશ્રમે કે હોટલે જેવો હોય. અને હવે નાઈ ધોઈને ફ્રેશ થઈને જાય પછી દ્વારકાધીશના મંદિરે દર્શન કરવા. કેટલા ઉતર્યા જો ઘેટા બકરા જેવા. હાલને હવે કેટલીક વાર હાલને હવે કેટલીક વાર હવે તૈયાર થઈને જાય છે નાસ્તો કરવા. નાસ્તામાં છે ફાફડી, પૌવા અને ચા. એમ બધા જો ચાલુ કરી દીધું તમે. હાય ને આપણે અત્યારે ભાઈ શિવરાજપુર બીચે અને તમને દેખાડો બીચનો નજારો કેવો છે. આ જો અમારા સ્કૂલનું ધોરણ આખો. ઓહો ભાઈ, તો શિવરાજપુર બીચનો નજારો. કેટલી બોટું તરે અંદર જો. અમે બીચ ઉપર આવી ગયા છીએ, બીચ ઉપર મજા લેવાની છે. રાઈડમાં જવાનું નથી આપણે, સાહેબે ના પાડી. જો કેવો નજારો મસ્તી ગનો. અને તમને ઓલ પર દેખાડો ઓલો ટાવર જો. ઓલા પણ જો ઓલા હાકે બગાડ્યું ભાઈ. તો આજે મફત માયલો સડી ગયો ફોટા પડાવવા. હા મફત માયલો. કેટલા પૈસા આપ્યા? મફત માયલો મોટિયામાં ચડી ગયા. એ વાદે આપણે મફતમાં ફોટા પાડી લીધા. ભાઈ બન ગયો.
ભાઈ કેટલા માધવીપુર બીચે આવી ગયા છે કોમેન્ટ કરી નાખજો. અને ફરવા જેવું લોકેશન બહુ મસ્ત છે, જો દરિયો છે. અમે તો નથી જતા કારણ કે અમને ના પાડી એટલે અમે ફોટા પાડવી છે. અને હવે રીલ શૂટ કરી નાખી જાય. મફત માયલા સસમા બૂસ મારી લીધા બોલી મફત માયલા ના લેવા જવું છે મારે. અરે ખોટો શું તું ઓલી સ્લાઇડ માં નો બેઠો મને બેહારી ક્યાં ઓલા પણ ચા ને અત્યારે બીચ ઉપરથી આવતા છે પાર્કિંગમાં. અને આ છે આપણી બસ. અને હવે જમવાનું બને છે એટલે જમીને હવે પછી આપણે નીકળશું બેટ દ્વારકા બાજુ. અને આ મારા સાહેબ છે. શું કહેશું અમારું ખરેખર બહુ આનંદ આવ્યો. મજા આવી? બહુ મજા આવી. હવે ક્યાં જવાનું? હવે આપણે બેટ દ્વારકા. બેટ દ્વારકા. તો તમને મળે બેટ દ્વારકા. દ્વારકાધીશ. આ અમારા બાળકો છે. શ્રી કૃષ્ણબંધન વિદ્યા મંદિરમાંથી. અને અમારો આ પહેલો દિવસ છે ટૂરનો. અને અમે સૌથી પહેલું સ્થળ એટલે અને શિવરાજપુર બીચની અમે અત્યારે મુલાકાત લીધી. ખરેખર અમને બહુ આનંદ આવ્યો. નાના કરચલા ઊંટ આવી બધી અલગ પ્રકારની ઘણી બધી અમે રાઈડો કરી. અને છોકરાઓને બહુ એટલે બહુ આનંદ આવ્યો. હવે આપણે મળશું બેટ દ્વારકાની અંદર. થઈ ગયો છે અને બધા ખાવા બેસી ગયા છે. કેમ છે બધા? ખાવાનું કેમ છે? સારું. તો બધા બેસી ગયા છે. અને જો મિત્રો આને કહેવાય પાપડ. તમે કદી ભાડું જ નહીં હોય મારો ભાઈ ખાઈને આવતા રહ્યા છીએ બસમાં. હવે ઘડી ખુશું તો બધા ખાઈને આવતા રહેશે. અને પછી પ્રવાસ ઉપાડવાનો છે. અને અત્યારે અમે છીએ માંડવી બીચે. અને જો આ બધા પ્રિન્સ એની સાંભળે વાતોમાં છે. એટલે હવે આપણે સાનામાં જેટલો આરામ થાય એટલો કરી નાખી. અને પછી જાવી આપણે ફરવા આગળ ત્યાં જઈને. અમે પહોંચી ગયા છીએ બેટ દ્વારકા. અને બેટ દ્વારકાનું તમને લોકેશન બતાવું તો આ બધું પાર્કિંગનું લોકેશન છે. અને અમારી આ બસ છે. અને આ બસનો ડ્રાઈવર નથી કારણ કે આ બસ ચલાવતા નથી આવડતું. અને જો અને સુદર્શન ચેતુ જો ઓલા પણ તમને દેખાતા હશે બ્રિજ. તમને હમણાં પ્રોપર રીતે દેખાડીશ. બેટ દ્વારકાના મંદિરની અંદર પહોંચી ગયા છીએ. અને આગળ તો વિડીયો લગભગ તો નહીં બનાવવા દે એટલે આપણે અત્યારે તમને દેખાડી દઈએ. લગભગ તો મને ખબર નથી એટલે ઓલું થશે. તો વિડીયો બન્યા રહેજો, હું તમને દેખાડીશ. સોમનાથની દ્વારકાનો પાવન ધામ છે. હમણાં તમને નિરાતે દેખાડું. અમે હજી વિદ્યાર્થીઓને બધાને લેવા જઈએ છીએ ખાલી પૂછતાછ કરવા. હું સાહેબ આવેલા હતા એટલે હવે વિદ્યાર્થીને બધાને લાવી અહીંયા દર્શન કરાવી બધે દેખાડવી.